તો ભરૂચ તાલુકાના કરગટ ગામમાં તળાવ બ્યુટિફિકેશનના નામે થઈ રહેલા ખોદકામ સામે ઓડ સમાજે વિરોધ નોંધાવ્યો છે। સમાજની પરંપરા મુજબ મૃતક સ્વજનોને ગામમાં તળાવની જમીનમાં દફનાવવામાં આવે છે। હાલમાં તળાવના બ્યુટિફિકેશનના બહાને પંચાયત કમિટી દ્વારા માટી ખોદકામનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, પરંતુ ખોદકામનો વિસ્તાર સ્મશાન સુધી પહોંચતા ત્યાં જેસીબીથી ખોદકામ શરૂ થયું, ત્યારે માટી સાથે હાડપિંજરો ટ્રકોમાં ભરાઈ અને અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ઘટનાને લઈને ઉડ સમાજના લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। કરગટ ગામમાં અમારા સમાજનું વર્ષો જૂનું આશરે 70 થી 80 વર્ષ જૂનું સ્મશાન આવેલું છે। એ સ્મશાનમાં ગ્રામ પંચાયત દ્વારા માટીનું ખોદકામ થઈ રહ્યું છે। એના દ્વારા અમારા સ્વજનોના હાડપિંજર પણ બહાર આવી ગયા છે। આ ખોદકામથી નબીપુર થી કરગટ થી જે નબીપુર જે રસ્તો જાય છે તે પણ બિસ્માર હાલતમાં થઈ ગયો છે। નારા છે તે સંપૂર્ણપણે બેસી ગયા છે। એ રોડનો ફક્ત ઉપયોગ બાળકોની અવરજવર માટે, ઇમરજન્સી કોઈકને સારવાર મળે એ અર્થે અમે મંજૂર કરાવેલો, પણ આ મોટી ટ્રકો અને હાઈવાઓના ઉપયોગથી આ રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયો છે।